આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે દેશ આઝાદીના 78મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ। તે નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। આ વખતના પ્રોગ્રામની વિશેષતા લગભગ 17 થી 18 પ્રોગ્રામો છે, એમાં 2 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો છે। આ એક અલગ વિશેષતા છે। આ દિવ્યાંગ બાળકોને કોઈ દિવસ એવું ના લાગે કે હું સમાજથી કંઈક ઓછું લઈને ભગવાનના ઘરેથી દુનિયામાં આવ્યો છું અને સમાજને કંઈક મારા જોડેથી ઓછું મળે છે। એ આપણી જવાબદારી બને છે કે દિવ્યાંગ બાળકોને આપણે સાથે લઈ સ્ટેજ ઉપર, આપણે સાથે લઈ સમાજમાં આપણી સાથે ચાલીએ। મિત્રો, આગળના પ્રમુખોએ, આગળની કારોબારીએ જે આ સુંદર સોસાયટી મને સંભાળવા આપી છે અને હું એને આગળ વધાવી રહ્યો છું। સુરક્ષા માટે આપણે દિવાલ બનાવી રહ્યા છીએ, એ અમારું એજન્ડામાં હતું પ્રથમથી, અને આપણે લગભગ 50% ઉપર આ દિવાલ બનાવી ચૂક્યા છીએ અને અમારા કાર્યકાળ પૂરો થતા પહેલા સમગ્ર સોસાયટીની ફરતે અમે દિવાલ બનાવવા માટે કટિબદ્ધ છીએ। કોઈની વાતની ભ્રમણામાં આવવું નહીં। અમે એ દિવાલ પૂરું કામ કરીને જ આ સત્તા ઉપરથી ઉતરીશું, તમને બોયદરી આપું છું। સ્વચ્છતા માટે બાળકોને બહેનોને તકલીફ ન પડે એના માટે ગઈ સાલથી જ આપણે વ્યવસ્થા કરી દીધી હતી અને એ બહેનોને અનુકૂળ પણ સારી આવી છે। હવે આપણે વર્ષો વર્ષથી 78 વર્ષથી આ વર્ષગાંઠોને ઉજવતા આવ્યા છીએ, પણ હવે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ફરીથી આપણે કોઈ ગુલામીમાં જકડાઈ ના જઈએ, જેવી કે પશ્ચિમી સંસ્કૃતિની ગુલામીમાં જકડાઈ ના જઈએ। કેમ કે આપણે હવે દિવસો દિવસ જેમ જાય તેમ અલગ અલગ વેશ ધારણ કરતા રહીએ છીએ, ટૂંકા વસ્ત્રો પહેરતા રહીએ છીએ। દરેકને જીવન જીવવાની આઝાદી છે, પણ એવી આઝાદી પણ નકામી કે જે તમારી સંસ્કૃતિને કોતરી ખાય છે। જે બહેનો મને સાંભળે છે, જે માતાઓ મને સાંભળે છે, એ મને એમનો દીકરો સમજી, જે બહેનો મને સાંભળે છે એ મને એમનો ભાઈ સમજી તમે 15 દિવસમાં એકવાર તમે સાડી પહેરજો, જેથી કરતી આગળની પેઢીને તમે સંસ્કારની અને તમારી સંસ્કૃતિની જાળવણી કરતા શીખવાડી શકો। રોજ નહીં પહેરવી, 15 દિવસમાં એકવાર, તમારાથી શક્ય ના બને તો સારા પ્રસંગે એ રોજ ડ્રેસ કરતા સાડી પહેરજો। જે માતાઓ બહેનો અહીંયા સાડી પહેરીને આવી છે એને મારા ખૂબ ખૂબ નમન। જેટલી સંસ્કૃતિ જાળવવાની જવાબદારી બહેનોની છે, એનાથી વિશેષ સંસ્કૃતિ જવાબદારી યુવાનોની પણ છે।